નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ટીવાય બીકોમના ફરી એક ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા પેપરમાં આપણે પાછા ભેગા થયા છીએ ટુ ડિસ્કસ concept of auditing. In the first step, in the beginning, we are going to create clear understanding on the concept of auditing. We are going to know actually what is auditing. What does it mean? તો આપણે શરૂઆતના તબક્કામાં વાત કરી કે ભાઈ હિસાબોની તપાસ કરવી એટલે ઓડિટિંગ. કંપની સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ વ્યવહારો કરે એના એ હિસાબો તૈયાર કરે અને એ હિસાબોની જ્યારે બાહ્ય વ્યક્તિ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે એને ઓડિટિંગ કહેવામાં આવે, ઓડિટ કહેવામાં આવે. આવી આપણે ચર્ચા કરી. હવે આજે આપણે જે વાત કરવાના છીએ એ એની એક વ્યાખ્યા છે અને ઓડિટિંગનો જે ટેકનિકલ મિનિંગ છે એ ટેકનિકલ મિનિંગને એ દર્શાવે છે કે વોટ ડઝ ઇટ મીન. ઓડિટિંગમાં વાસ્તવમાં શું હોય છે, શું કરવાનું હોય છે, તો એનો એક ટેકનિકલ મિનિંગ છે એ અહીંયા સેજ આપણે જોશું. વ્યાખ્યા છે ફરી પાછા એકવાર ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. એમાં ઓડિટિંગ માટે શું કહેવામાં આવ્યું છે એ અહીંયા આપણે લખ્યું છે. પહેલાં અહીંયા આપણે ઇંગ્લિશમાં જોઈએ, પછી ગુજરાતી પણ હું તમારી સામે લખીશ જેથી કરીને તમને ખ્યાલ આવે. બુક લઈને બેઠા હો તો તમે આ નોટ કરી શકો છો. હું અહીંયા બોલું છું ફરી એકવાર. ઓડિટિંગ ઇઝ ધ સાયન્ટિફિક પ્રોસેસ ટુ ચેક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ and other documents and accounts etc. by outsider person called auditor. ફરી એકવાર રિપીટ કરું છું just for your kind information. Auditing is the scientific process to check profit and loss account, balance sheet and other documents, accounts etc. by outsider person called auditor. હવે સૌથી પહેલી વાત કે ઓડિટિંગ શું છે, તો કે ઓડિટિંગ એ વાસ્તવમાં સાયન્ટિફિક એક પ્રોસેસ છે. સાયન્ટિફિક પ્રોસેસનું ગુજરાતી શું કરશું આપણે, તો કે વૈજ્ઞાનિક પ્રક્રિયા. આ રૂટીન પ્રક્રિયા નથી, આ સામાન્ય પ્રક્રિયા નથી, એ ગમે તેમ થાય એવી પ્રક્રિયા નથી. ઇટ ઇઝ પ્યોર સાયન્ટિફિક પ્રોસેસ, વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પણ કેવી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, શું કરે છે, તો કે આ પ્રક્રિયા કરે છે ટુ ચેક, ચેક એટલે તપાસ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ and other documents, accounts. હવે આખું વર્ષ કંપની જુદા જુદા વ્યવહારો કરે. ખરીદીના વ્યવહારો હોય, વેચાણના વ્યવહારો હોય, આવા અગણિત વ્યવહારો થાય. જુદા જુદા જે કંપનીના જે જુદા જુદા જે કર્મચારીઓ છે, કંપની સાથે જોડાયેલા જુદા જુદા લોકો છે, એના દ્વારા આવા અગણિત વ્યવહારો કંપની કરે. એને એ વ્યવહારો ઉપરથી વર્ષના અંતે જે તૈયાર કરવામાં આવે એ છે વાર્ષિક હિસાબો. આપણે આ વસ્તુને જાણીએ છીએ, કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે જાણીએ છીએ કે વર્ષ પૂરું થાય એટલે કંપની પોતાના હિસાબો તૈયાર કરે. ધેટ ઇઝ કોલ્ડ ફાઇનલ એકાઉન્ટ્સ. વાર્ષિક હિસાબો તરીકે આપણે એને ઓળખીએ છીએ. વાસ્તવમાં આ હિસાબો છે શું, તો કે આ હિસાબો સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ વ્યવહારો થયા છે, આર્થિક વ્યવહારો, એનું પ્રતિબિંબ છે. એને દર્શાવતો એક અરીસો છે. તમે એમ પણ કહી શકો કે જે શેર હોલ્ડરો, જે કંપનીના બીજા સ્ટેક હોલ્ડર્સનું ગુજરાતી થાય છે હિતધારકો, તો કંપનીના જુદા જુદા હિતધારકો, કંપનીના શેર હોલ્ડર્સ
કે જે કંપનીના સંચાલનમાં પ્રત્યક્ષ ભાગ લઈ શકતા નથી, કંપની ઉપર પ્રત્યક્ષ એ દેખરેખ રાખી શકતા નથી, એવા લોકોને બતાવવા માટે થઈ અને કંપની શું કરે છે તો કે એવા લોકોને બતાવવા માટે થઈને કંપની છે એ સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ વ્યવહારો થાય એના ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. વર્ષ પૂરું થઈ જાય, વર્ષ પૂરું થાય એટલે કંપની પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરે. કંપની પાસે પોતાના એકાઉન્ટન્ટ્સ હોય, કંપની પાસે પોતાનો આખો એકાઉન્ટિંગ સિસ્ટમ હોય, એના દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે, જેને આપણે કહીએ છીએ ધ ફાઇનલ એકાઉન્ટ્સ, વાર્ષિક હિસાબો. હવે આ હિસાબો જે છે એ હિસાબોમાં બે મુખ્ય છે, એક છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને એક છે બેલેન્સ શીટ. જો આ બે એના મહત્વના કહી શકાય એવા પાસા, વાર્ષિક હિસાબોના મહત્વના કહી શકાય એવા બે પાસા. આ બેનું કામ અલગ અલગ છે. તો કોમર્સના વિષય તરીકે આ કાંઈ વસ્તુ મારે તમને કહેવાની ન હોય, કારણ કે તમે ઓલરેડી જાણો છો કે વોટ ડઝ ઇટ મીન બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ વોટ ડઝ ઇટ મીન બાય બેલેન્સ શીટ. અને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટને નફા નુકસાન ખાતું, આને આપણે કહીએ છીએ પાકું સરવૈયું. બરોબર? એક છે એ શીટ છે, એક છે એકાઉન્ટ છે. જો અહીંયા લખેલું છે મેં, ઇટ ઇઝ એ એકાઉન્ટ, ઇટ ઇઝ ધ શીટ. એક છે એ ખાતું છે, બીજું પત્રક છે. એકમાં તારણ નીકળે છે, બીજામાં તારણ ન નીકળે. એ બે તમે જોઈ શકો. બેલેન્સ શીટ હંમેશા બેલેન્સમાં હોય, બે બાજુ સરખું હોય. તો વર્ષ પૂરું થાય એટલે જે એવા પક્ષકારો છે, જે સ્ટેક હોલ્ડર્સ છે, કંપનીના જે ખરા માલિકો છે, શેર હોલ્ડર, એને બતાવવાનું હોય છે કે ભાઈ અમે આખું વર્ષ શું કર્યું. કંપનીના સંચાલકો છે એની જવાબદારી છે કે એણે વર્ષના અંતે વાર્ષિક હિસાબો દ્વારા એણે પોતાના તમામ હિતધારકોને બતાવવું પડે કે સમગ્ર વર્ષ દરમિયાન કંપની આ રીતે ચાલી છે અને આ પરિણામ આવ્યું છે. નફો હોઈ શકે, ખોટ પણ હોઈ શકે, જે હોય તે એ બતાવવાનું હોય કે ભાઈ સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ કંપનીએ વ્યવહારો કર્યા, આર્થિક વ્યવહારો કર્યા, જે કાંઈ પ્રવૃત્તિઓ કરી, એના ફળ સ્વરૂપે એટલો નફો થયો છે અથવા એના ફળ સ્વરૂપે એટલી ખોટ થઈ છે, એટલી મિલકતો વધી છે, એટલી મિલકતો ઘટી છે, જવાબદારી આમાં આ રીતે પરિવર્તન, આ બધું એને બતાવવું પડે. કોને? તો કે જે કંપનીના સંચાલનમાં પ્રત્યક્ષ ભાગ લઈ શકતા નથી એવા તમામ હિતધારકો. એ શેર હોલ્ડર્સ હોઈ શકે, ડિબેન્ચર્સ હોલ્ડર્સ હોઈ શકે, એ લેણદારો હોઈ શકે, એ પછી ગમે તે પ્રકારના કંપનીમાં રહેલા હિતધારકો હોઈ શકે. હવે આ વાર્ષિક હિસાબો જે છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ. હવે આ શું છે તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ વર્ષના અંતે નફો છે કે નુકસાન એની સ્થિતિ બતાવે છે કે વર્ષ પૂરું થઈ ગયું, આટલી પ્રવૃત્તિઓ થઈ, આટલી આવક, આટલો ખર્ચ. સાદે શબ્દોમાં વાત કરીએ તો ઇટ ઇઝ જસ્ટ એ સિમ્પલ લેંગ્વેજ. તો એના ફળ સ્વરૂપે શું થયું તો કે આટલો નફો થયો, આટલી ખોટ આવી. આ નફો કે ખોટ દર્શાવતું જે હિસાબી તત્વ છે, એકાઉન્ટ છે, એને આપણે કહીએ છીએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ગુજરાતીમાં કહેવાય છે નફા નુકસાન ખાતું, જેનાથી આપણે બધા ભલી ભાંતિ પરિચિત છીએ. પછી બીજું એક એકાઉન્ટ છે, બીજું એક પત્રક છે જેને આપણે બેલેન્સ શીટ કહીએ છીએ. આ શું બતાવે છે તો કે વર્ષના અંતે મિલકતો અને જવાબદારી કે દેવાની પરિસ્થિતિ, કે ભાઈ વર્ષ પૂરું થઈ ગયું, કંપની પાસે કેટલી મિલકતો છે અને કેટલા એની ઉપર જવાબદારી કે દેવું છે. સામાન્ય એવો એક પ્રિન્સિપલ છે કે જેટલું દેવું હોય એટલી કમસે કમ મિલકતો કંપની પાસે હોય તો કંપની છે એ બરોબર કહેવાય. કંપનીની સ્થિતિ તો બરોબર અથવા સામાન્ય કહેવાય. તો વર્ષ પૂરું થઈ ગયા પછી વર્ષને અંતે કંપની પાસે મિલકતો કેટલી છે, એની પરિસ્થિતિ કેવી છે, અને એની સામે જોવા જઈએ તો જવાબદારી કે દેવાની પરિસ્થિતિ કેવા પ્રકારની છે એ દર્શાવતું પત્રક, નોટ એકાઉન્ટ પત્રક, ધેટ ઇઝ કોલ્ડ બેલેન્સ શીટ. આપણે એને બેલેન્સ શીટ કહીએ છીએ. વાર્ષિક હિસાબોમાં સામાન્ય રીતે આ બે વસ્તુ શોધવામાં આવે છે અને આ બે વસ્તુ તૈયાર કરી અને
શેર હોલ્ડર સમક્ષ રજૂ કરવામાં આવે છે કે ભાઈ જો આ વર્ષ પૂરું થઈ ગયું, આટલો નફો થયો, આટલી પરિસ્થિતિ મિલકતની છે, આટલી પરિસ્થિતિ જવાબદારીની છે. હવે પ્રશ્ન અહીંયા આવે છે કે જે પક્ષકારો છે, જેને આપણે શેર હોલ્ડર કહીએ છીએ, સ્ટેક હોલ્ડર્સ કહીએ છીએ, ડિબેન્ચર હોલ્ડર હોઈ શકે, એમાં કંપનીના કોઈ પણ હિતધારક હોઈ શકે. આ લોકો કંપનીના પ્રત્યક્ષ સંચાલનમાં તો ભાઈ હિસ્સો લેતા નથી. એને કંઈક પ્રત્યક્ષ જે કાંઈ કંપનીના વ્યવહારો થાય છે એમાં તો એને કાંઈ ખબર હોતી નથી. તો એ કઈ રીતે વિશ્વાસ કરે કે ભાઈ આ હિસાબો સાચા જ છે? કારણ કે હિસાબો લખે છે કોણ, તૈયાર કોણ કરે છે? તો કે કંપનીના સંચાલકો પોતે. કંપની ચલાવે છે કોણ? તો કે સંચાલકો પોતે. વ્યવહારો કોણ કરે છે? તો કે કંપનીના સંચાલકો પોતે. અને હિસાબો પણ કોણ કરે છે? તો કે કંપનીના સંચાલકો પોતે. હવે અહીંયા એવું પણ બની શકે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ દ્વારા હોય ખોટ અને નફો બતાવવામાં આવ્યો હોય, શેર હોલ્ડરને ગુમરાહ કરવામાં આવ્યા હોય, ખરેખર થઈ છે મોટી ખોટ, પણ હિસાબોમાં આંકડાઓમાં ગોટાળા કરી અને બતાવવામાં આવે નફો. મિલકતોની પરિસ્થિતિ ડાઉન છે, એમાં ગોટાળા કરીને સારામાં સારી પરિસ્થિતિ બતાવવામાં આવે. આવું બની શકે કારણ કે સંચાલકો દ્વારા જ હિસાબો તૈયાર થાય છે, સંચાલકો જ વ્યવહારો કરે છે, સંચાલકો જ કંપની ચલાવે છે. તો આવું બનવાની સંભાવના રહે. પણ આવું ન થઈ શકે એટલા માટે આપણો આ કન્સેપ્ટ છે ઓડિટિંગ. હવે તો કે આ જે કાંઈ વાર્ષિક હિસાબો તૈયાર થાય એની તપાસ બાહ્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. કંપનીનો કર્મચારી નહીં, કંપની કોઈને પગાર આપતી હોય એ વ્યક્તિ દ્વારા હિસાબોની તપાસ કરવામાં આવતી નથી, પણ બાહ્ય વ્યક્તિ કે જેનું કંપનીમાં કોઈ હિત નથી, જે કંપની સાથે ક્યાંય પણ જોડાયેલો નથી, એવો બાહ્ય ઓડિટર, આઉટસાઇડર પર્સન, જેને આપણે ઓડિટર કહીએ છીએ, એના દ્વારા આ તમામ પ્રકારના હિસાબોની સંપૂર્ણ ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવે છે. અને એ તપાસને અંતે તપાસ થઈ જાય એટલે પછી ઓડિટર પોતાનો રિપોર્ટ આપે છે કે ભાઈ અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બરોબર છે અથવા નથી, જે નફો કે નુકસાન બતાવવામાં આવ્યું એ ખરેખર બરોબર છે અથવા નથી, જે મિલકતોની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે એ ખરેખર સાચી છે કે ખોટી, જવાબદારી જે કાંઈ બતાવી છે એ ખરેખર સાચી છે કે ખોટી. આ બાબત અંગે એ પોતે પોતાનો અહેવાલ શેર હોલ્ડર સમક્ષ રજૂ કરે છે અને એ અહેવાલના આધારે શેર હોલ્ડર નક્કી કરે છે અથવા કંપનીના બીજા સ્ટેક હોલ્ડર્સ, હિતધારકો નક્કી કરે છે કે આપણી સામે મૂકવામાં આવેલા આ વાર્ષિક હિસાબો કેટલા અંશે સત્ય છે. ઓડિટરનો રિપોર્ટ વાંચે, ઓડિટરના રિપોર્ટનો અભ્યાસ કરે, એના ઉપરથી પછી કંપનીનો દરેક હિતધારક નક્કી કરે કે આપણી સામે જે કાંઈ નફા નુકસાન ખાતું મૂકવામાં આવ્યું એ સાચું છે કે નહીં, આપણી સામે જે કાંઈ પાકું સરવૈયું રજૂ કરવામાં આવ્યું એ સાચું છે કે નહીં. આ રીતે એ પોતે નક્કી કરી શકે કે મારી કંપની અથવા હું જે કંપનીમાં હિત ધરાવું છું એ કંપની બરોબર ચાલે છે કે નહીં. ઓડિટિંગ એ આ પ્રકારના હિસાબોને તપાસવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એ પણ બાહ્ય વ્યક્તિ દ્વારા, જેને ઓડિટર કહેવામાં આવે છે. આ સીધી સાદી ભાષામાં, સર્વસામાન્ય ભાષામાં ઇટ ઇઝ એ ઓડિટિંગ. આ ઓડિટિંગ છે. સર્વસામાન્ય ભાષા, સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો ઓડિટિંગ is the process to check the accounts. ઓડિટિંગ એ હિસાબોને તપાસવાની એક પ્રક્રિયા છે. પણ કોના દ્વારા? તો કે આઉટસાઇડર પર્સન, બાહ્ય વ્યક્તિ દ્વારા, જેને ઓડિટર કહેવામાં આવે છે. એ પોતે સીએ હોય છે અને એ હિસાબોના ઓડિટ કરવા માટે એને સરકાર દ્વારા એને માન્યતા પ્રાપ્ત હોય છે. એ હિસાબો તપાસે, ઊંડાણમાં જાય, બધું જ તપાસે અને એના આધારે પછી નક્કી કરે કે પાકું સરવૈયું બનાવવામાં આવ્યું, એના દ્વારા જે કાંઈ નફો કે નુકસાન દર્શાવવામાં આવ્યું એ સાચો છે કે નહીં, પાકું સરવૈયું બનાવવામાં આવ્યું એના દ્વારા જે મિલકત કે દેવાની પરિસ્થિતિ દર્શાવવામાં આવી એ સાચી છે કે નહીં. પોતાનો અહેવાલ તૈયાર કરશે, શેર હોલ્ડરોને સામે રજૂ કરશે. શેર હોલ્ડર્સ કંપનીના એવા માલિકો કે જે પ્રત્યક્ષ સંચાલનમાં ભાગ લેતા નથી, પ્લસ કંપનીના બીજા હિતધારકો,
ઓડિટરના રિપોર્ટના આધારે અથવા ઓડિટિંગ દ્વારા થયેલી હિસાબોની તપાસના આધારે નક્કી કરશે કે આ જે કાંઈ અમારી સામે હિસાબો રજૂ કરવામાં આવ્યા એમાં સત્ય કેટલું છે, એમાં સત્યનો અંશ કેટલો છે, અમારી કંપની બરોબર ચાલે છે કે નહીં. ઇન શોર્ટ, હિસાબોને તપાસવાની પ્રક્રિયા, હિસાબોને તપાસવાની ક્રિયા, ધેટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ ઇન ધ સિમ્પલ લેંગ્વેજ. આનું ગુજરાતી લખું છું, તમે લખી શકો. Dictionary of Business and Management. Auditing એ કંપનીના હિસાબો જેવા કે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, અન્ય દસ્તાવેજો અને ખાતાઓને ઓડિટર નામની બાહ્ય વ્યક્તિ દ્વારા વૈજ્ઞાનિક રીતે તપાસવાની પ્રક્રિયા છે. ઓડિટિંગ એ કંપનીના હિસાબો જેવા કે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, અન્ય દસ્તાવેજો અને ખાતાઓને ઓડિટર નામની બાહ્ય વ્યક્તિ દ્વારા વૈજ્ઞાનિક રીતે તપાસવાની પ્રક્રિયા છે. ફરી એકવાર, ઓડિટિંગ એ કંપનીના હિસાબો જેવા કે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, અન્ય દસ્તાવેજો અને ખાતાઓને ઓડિટર નામની બાહ્ય વ્યક્તિ દ્વારા વૈજ્ઞાનિક રીતે તપાસવાની પ્રક્રિયા છે. આ એનું ગુજરાતી તમે આ રીતે નોટ કરી શકો. પરીક્ષામાં બને ત્યાં સુધી ઇંગ્લિશ ડેફિનેશન લખવાની, પણ જો આપણને ઇંગ્લિશ યાદ ન રહેતું હોય તો પછી આ ગુજરાતી ટ્રાન્સલેશન પણ તમને હું આપું છું, તમે એને પણ અહીંયા પરીક્ષામાં તમે એનો ઉપયોગ કરી શકો. ધેટ્સ ઓલ. આપણે આગળ કાંઈક બીજી વાત કરશું. થેન્ક યુ.